ચાલો આજે વાત કરીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની, એક એવી ક્રાંતિકારી સફર જેણે ભારતમાં બિઝનેસ કરવાની આખી રીત જ બદલી નાખી. આ એક એવી કહાની છે જેણે ભારતના ઉદ્યોગ સાહસિકતાના નકશાને હંમેશા માટે બદલી દીધો. તો ચાલો જાણીએ આખી વાત. હવે સૌથી મોટો સવાલ એ છે કે આખરે આવું થયું કેવી રીતે? મતલબ ખાલી એક દાયકામાં જ ભારત દુનિયાના સૌથી મોટા સ્ટાર્ટઅપ હબમાંથી એક બની ગયું. જે દેશમાં થોડા વર્ષો પહેલાં નવો બિઝનેસ શરૂ કરવો એક મોટો પડકાર હતો, એ જ દેશ આજે દુનિયાભરના ઇનોવેટર્સ માટે આટલો પસંદગીનો કેવી રીતે બની ગયો? વેલ, આ બધાનો જવાબ એક જબરદસ્ત પોલિસીમાં છુપાયેલો છે. પણ એ પોલિસી શું હતી એ સમજવા માટે ચાલો થોડું પાછળ જઈએ. એ સમયમાં જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવું કંઈ હતું જ નહીં, તો 2016 પહેલાંનો માહોલ કેવો હતો? નવા બિઝનેસ માટે કેવી સ્થિતિ હતી? ચાલો જોઈએ. એ સમયે ખબર છે કેવું હતું? માની લો કે કોઈની પાસે એકદમ જોરદાર ગેમ ચેન્જિંગ આઈડિયા છે, પણ એને હકીકતમાં બદલવો, એ તો બહુ જ અઘરું હતું. એક તો જટિલ સરકારી નિયમોની માથાકૂટ, પછી પૈસા ક્યાંથી લાવવા એની ચિંતા, અને સાચું માર્ગદર્શન આપનાર પણ કોઈ નહીં. આ બધાને લીધે તો કેટલાય સારા આઈડિયાઝ શરૂ થતાં પહેલાં જ પૂરા થઈ જતા હતા. તો આ જ બધી સમસ્યાઓને દૂર કરવા માટે સરકારે પહેલું કામ શું કર્યું ખબર છે? એમણે સ્ટાર્ટઅપ કોને કહેવાય એની એક સ્પષ્ટ વ્યાખ્યા બનાવી. એટલે કે કયા બિઝનેસને આ પ્રોગ્રામનો લાભ મળશે એ નક્કી થયું. અને ફોકસ શેના પર હતું? ઇનોવેશન, એટલે કે કંઈક નવું કરવું. સ્કેલેબિલિટી, મતલબ કે બિઝનેસને મોટો બનાવી શકાય અને લોકોની કોઈ સમસ્યાનું સમાધાન કરવું. અને પછી એ દિવસ આવ્યો જેણે બધું બદલી નાખ્યું. એ ઐતિહાસિક ક્ષણ જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સત્તાવાર જાહેરાત થઈ. બસ અહીંથી જ ભારતમાં ઉદ્યોગ સાહસિકતાના એક નવા અધ્યાયની શરૂઆત થઈ. આખી વાતની શરૂઆત થઈ 15 ઓગસ્ટ 2015ના રોજ લાલ કિલ્લા પરથી થયેલી એક જાહેરાતથી, અને પછી થોડા જ મહિનામાં 16 જાન્યુઆરી 2016ના રોજ એક આખા એક્શન પ્લાન સાથે આ યોજનાને ઓફિશિયલી લોન્ચ કરવામાં આવી. આ તારીખ યાદ રાખજો, ભારતના સ્ટાર્ટઅપ ઇતિહાસ માટે એક માઇલસ્ટોન બની. સરકારનું જે નિવેદન આવ્યું ને, એ ખાલી એક પ્લાન નહોતો, એ એક વિઝન હતું, એક પ્રોમિસ હતું. એનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે સરકારનો ઈરાદો ખાલી થોડા નિયમો બદલવાનો નથી, પણ આખા દેશમાં બિઝનેસ અને ઇનોવેશનના કલ્ચરને જ બદલી નાખવાનો છે. તો આટલા મોટા વિઝનને હકીકતમાં કેવી રીતે બદલવામાં આવ્યું? એના માટે એકદમ વ્યવસ્થિત એક્શન પ્લાન બનાવવામાં આવ્યો. ચાલો હવે એ જોઈએ કે આ પ્લાનમાં હતું શું. આ આખો એક્શન પ્લાન છે ને, એ મુખ્યત્વે 3 પાયા પર ઊભો હતો. પહેલું હતું સિમ્પ્લિફિકેશન અને હેન્ડ હોલ્ડિંગ, એટલે કે બધી પ્રોસેસ એકદમ સહેલી કરી દેવી, જેથી કોઈ કાગળિયામાં જ ન અટવાયેલું રહે. બીજું ફંડિંગ સપોર્ટ, એટલે કે પૈસાની મદદ અને ટેક્સમાં રાહત. અને ત્રીજું અને બહુ જ અગત્યનું, ઇન્ડસ્ટ્રી અને કોલેજો વચ્ચે પાર્ટનરશિપ. આના માટે દેશભરમાં ઇન્ક્યુબેશન સેન્ટર્સ બનાવ્યા, જેથી સ્ટુડન્ટ્સના નવા આઈડિયાઝને પણ બિઝનેસમાં ફેરવી શકાય. અને આનાથી જે ફરક પડ્યો ને, એ ખરેખર મોટો હતો. જો પહેલાં ક્યાં લાંબી લચક રજિસ્ટ્રેશનની પ્રોસેસ હતી, અને હવે બસ સેલ્ફ સર્ટિફિકેશનથી કામ ચાલી જાય. પહેલાં એન્જલ ટેક્સની ચિંતા રહેતી હતી, હવે શરૂઆતના 3 વર્ષ માટે ટેક્સમાંથી મુક્તિ મળી. અને સૌથી મોટો ફાયદો પૈસાનો. સરકારે ફંડ ઓફ ફંડ શરૂ કર્યું, જેનાથી સ્ટાર્ટઅપ્સને ફંડિંગ મળવું ઘણું સહેલું થઈ ગયું. ઓકે, તો પ્લાન તો બહુ સારો હતો, પણ એની અસર શું થઈ? ગ્રાઉન્ડ પર શું બદલાયું? ચાલો હવે છેલ્લા દાયકાના પરિણામો જોઈએ. અને સાચું કહું ને, તો આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. તો આ જુઓ, 80,000થી પણ વધારે આટલા બધા સ્ટાર્ટઅપ્સને આ પ્રોગ્રામ હેઠળ ઓફિશિયલી માન્યતા મળી છે. અને આ ખાલી આંકડો નથી, આની પાછળ હજારો લોકોના સપના છે, લાખો નવી નોકરીઓ છે, અને દેશની અર્થવ્યવસ્થામાં અબજો ડોલરનું યોગદાન છે. આ ગ્રોથને જરા જુઓ. 2016માં માંડ 500 જેટલા રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ હતા. 4 જ વર્ષમાં 2020માં આ આંકડો સીધો 40,000 પર પહોંચી ગયો, અને 2022 સુધીમાં તો 80,000ને પણ પાર કરી ગયો. આના પરથી જ ખબર પડે કે આ સ્કીમ કેટલી સફળ રહી છે. અને સૌથી મજાની વાત એ છે કે આ ગ્રોથ ખાલી આઈટી સેક્ટરમાં જ નથી. હેલ્થકેર, એજ્યુકેશન, પ્રોફેશનલ સર્વિસ, ફૂડ, તમે નામ લો અને એ સેક્ટરમાં કોઈને કોઈ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ કામ કરી રહ્યું છે. આ જ ડાયવર્સિટી, આ જ વિવિધતા ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની અસલી તાકાત છે. તો અત્યાર સુધીની સફળ તો ખરેખર જબરદસ્ત રહી છે. પણ હવે આગળ શું?
ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? ચાલો આખી વાતના જે મુખ્ય મુદ્દા છે એને ફટાફટ સમજી લઈએ. તો આનો અસલી ઇમ્પેક્ટ શું છે? જો સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ ખાલી બિઝનેસને પૈસા નથી આપ્યા, એનાથી પણ મોટું કામ એ થયું છે કે દેશમાં ઇનોવેશનનું એક કલ્ચર બન્યું છે. લાખો નોકરીઓ ઊભી થઈ છે. દુનિયાભરમાં ભારતની ઓળખ એક મોટા સ્ટાર્ટઅપ લીડર તરીકે બની છે. અને સૌથી મોટી વાત એ છે કે હવે નાના શહેરોના યુવાનો પણ મોટા સપના જોઈ રહ્યા છે અને તેને પૂરા કરવાની હિંમત પણ કરી રહ્યા છે. તો ચાલો આ વાતને અહીં એક સવાલ સાથે પૂરી કરીએ. ભારતે એ તો સાબિત કરી દીધું છે કે અહીં ટેલેન્ટ અને પોટેન્શિયલની કોઈ કમી નથી. હવે સવાલ એ છે કે આટલા મજબૂત પાયા પરથી હવે પછીનું એવું કયું મોટું ભારતીય ઇનોવેશન હશે જે આખી દુનિયા પર પોતાની છાપ છોડશે? આનો જવાબ તો હવે આવનારો સમય જ આપશે.